શ્રીમતી સ્વયં પ્રભાબેન શાહ હાઈસ્કૂલ મહુધા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા તથા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। મહુધા નગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા તથા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સરકારના લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા તથા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી। ત્યારબાદ પધારેલ મંચસ્થ મહેમાનોએ એકબીજાને પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું। સરકાર દ્વારા ચાલતી યોજનાના વિવિધ પ્રકારના સ્ટોલ લગાવ્યા તેમજ પ્રજા દ્વારા તેનો લાભ લેવા અને એક પણ નાગરિક સરકાર દ્વારા ચાલતી યોજનાઓથી વંચિત ન રહે તે રીતે આયોજન કરવામાં આવ્યું। સેવા સેતુના કાર્યક્રમમાં લાભાર્થીઓ માટે લગાવેલ સ્ટોલની પણ જિલ્લા નાયબ કલેક્ટર વિમલભાઈ ચૌધરી દ્વારા ચકાસણી કરવામાં આવી। સાથોસાથ નાયબ કલેક્ટર દ્વારા લાભાર્થીઓ જોડે વાર્તાલાપ કરી અને સરકાર દ્વારા ચાલતી યોજના વિશે પણ જાણકારી આપી। આ પ્રસંગે જિલ્લા નાયબ કલેક્ટર વિમલભાઈ ચૌધરી, મહુધા શહેર ભાજપા સંગઠન પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ, ઉપપ્રમુખ રશ્મિકાંત શાહ, મહામંત્રી મધુભાઈ રબારી, મહામંત્રી પંકજભાઈ ત્રિવેદી, જિલ્લા ઉપપ્રમુખ નટુભાઈ સોઢા, જિલ્લા મહિલા મોરચા ઉપપ્રમુખ વિધિબેન પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ ડોક્ટર હંસરાજભાઈ, મહુધા નગરપાલિકા પૂર્વ પ્રમુખ મહેશભાઈ પટેલ, મહુધા નગરપાલિકા ચીફ ઓફિસર ચંદ્રકાંતભાઈ દેસાઈ, મહુધા મામલતદાર પ્રતિક એસ ભુરિયા, સ્નેહલ પટેલ, જતીનભાઈ, વિપુલભાઈ એડવોકેટ સહિત શાળાના આચાર્ય તથા શિક્ષકગણ, તાલુકા અધિકારી તેમજ સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો સહિત મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહ્યા। બ્યુરો રિપોર્ટ નિશાર શેખ, મહુધા।